નમસ્કાર. અનુરાગ કોમ્યુનિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે એક અલાયદો પ્રોગ્રામ લઈને આપની વચ્ચે આવી રહ્યા છીએ. અનુરાગ કોમ્યુનિકેશન પ્રસ્તુત આખું આખું ફરીથી, યાની કે રિપીટ બાય લાઈફ. આપ જે જન્મ પછી એજ્યુકેશન, આપના મેરેજ, આપનો ધંધો, નોકરી, આપણું કોઈ પણ કાર્યક્ષેત્ર એને લઈને આપ અત્યારે 60 ઉપરની એજ એટલે કે સિનિયર સિટીઝનનું જે જીવન ગાળી રહ્યા છો, તો જન્મથી આજ સુધી આપ કેવી જિંદગી જીવ્યા છો એની વાતો કરવા માટેનું એક પ્લેટફોર્મ એટલે આખું આખું ફરીથી. આજથી વર્ષો પહેલા નજર નાખવા જઈએ છીએ તો સાવ સામાન્ય ઘરોની અંદરથી, એટલે કે દેશી નળિયાવાળા ઘર, એના પછી વિલાયતી નળિયા, થોડી પ્રગતિ થઈ એટલે પતરાવાળા ઘર આવ્યા, મેડીબંધ હતા જે ઘર, અને એના પછી ધીમે 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 ધાબાવાળા ઘર થયા. પછી બે પૈસા રડતો માણસ ગામડું છોડીને શહેરમાં કમાવા માટે, અને શહેરમાં જઈ બે પાંદડે થયો એટલે ફ્લાઇટમાં રહેતો થયો, અને એનાથી બી થોડી આગળ પ્રગતિ કરી એટલે પોતાના બંગલા બનાવ્યા. આખું આખું ફરીથી આ ટાઇટલ એટલા માટે રાખ્યું છે કે તમે જે આખું, જે જન્મ્યાથી આજ સુધીનું જે આખું જીવ્યા છો, જે જિંદગી માણી છે, જે સપનાઓ, જે ગોલ, એ જે તમારો હતો, એ લઈને તમે આજે આ પડાવ ઉપર પહોંચ્યા છો, એની વાતો કરવા માટેનું આ શો અમે તૈયાર કરી રહ્યા છીએ. આખું આખું ફરીથી દરેકના જીવનની અંદર અલગ અલગ દુઃખદ અને સુખદ ઘટનાઓ, પ્રસંગો, પેઢી દર પેઢી, પરંપરાઓ, વ્યવહાર તહેવારના જીવન જે બદલાતા આવ્યા છે, એવી વાતો કરતું આ એક પ્રોગ્રામ એટલે આખું આખું ફરીથી. આને બીજી રીતે જોવા જઈએ તો માતૃવંદના અને પિતૃવંદના. આપણને જે મા બાપે મોટા કર્યા છે, જે મા બાપોએ આપણને સંસ્કારનું સિંચન કરેલું છે, જેમને ભણાવી ગણાવીને હિસાબો કરતા કર્યા છે, જેને કેપેબલ કરીને રૂપિયા કમાતા કર્યા છે, એવા માતા પિતાઓનું ઋણ અદા કરવાનો અવસર એટલે આખું આખું ફરીથી. માતા ગંગા સાગર છે, માતા હિમાલય છે, પિતા પ્રયાગરાજ છે, અને આ બંનેના સમન્વયથી આપ એક ગંગા સ્વરૂપ આપનું જીવન જે સાર્થક કરી રહ્યા છો એનું ઋણ અદા કરવાનો આ પ્રસંગ છે. તો અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આ પ્રોગ્રામ થકી, આ શો થકી આપના ગામમાં, આપના ફળિયામાં, આપના સોસાયટીમાં મુરબ્બી શ્રી આગેવાનો, આપણા માતા પિતા, દાદા દાદી, એ લોકોનું સન્માનીય, વંદનીય આ એક પ્રોગ્રામ કરીએ, એમનું સન્માન કરીએ, જૂની ભાતીગળ સંસ્કૃતિની વાતો કરીએ, એમના સમયનો જે વાતો હતી જેમાંથી આપણને પ્રેરણા અને સુખદાયી શીખવા મળે છે, એ આપણે માણીએ. માની લો કે આ પેઢી જે અત્યારે 60, 70, 80 વર્ષે પહોંચી છે, એ આવતીકાલ નહીં હોય તો જે જીવન ગાળી ચૂક્યા છે એ આવનાર પેઢીને નહીં મળે. એટલે આવી ઘણી બધી વાતોને લઈ અને આ પ્રોગ્રામ લઈને આપણી સમક્ષ આવી રહ્યા છીએ. તો આપણને હાલની પેઢી વધતા આવનાર પેઢીને એક સારા સંસ્કારો મળશે, સારી જાણકારી મળશે, અને જરૂરી છે આજના બાળકોને એક સારો સંદેશને મેસેજ આપવો, એક શુદ્ધ સમાજની રચના કરવી, એ મારી ને તમારી આપ સૌની નૈતિક જવાબદારી બની રહી છે. એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે અમારા સાઇટ ઉપર આપ જોઈ રહ્યા છો કે આજથી વર્ષો પહેલા ડોક્યુ કરવા જઈએ અતિથની અંદર, તો જે જૂના ઘરો હતા ત્યાંથી આપણે બંગલા સુધી પહોંચ્યા છીએ.
તો આ વાતને સાર્થક કરતો પ્રોગ્રામ લઈને અમે આ એક શરૂઆત કરી છે. તો અમે આમંત્રણ આપીએ છીએ આપને કે જોડાવો અમારી સાથે અને આપણે આ માતા પિતાઓનું ઋણ અદા કરવાનો એક મોકો છે જેને વધાવી લઈએ. બીજી એક બહુ જ જરૂરી વાત છે આજના સમાજને એક અવલોકન કે રિસર્ચ કર્યા પછી જે હું જાણું છું એ આપ બી જાણતા હશો બધા. દરેક સમાજની એક વાસ્તવિકતા જેવી આ વાત છે કે માતા અને પિતા આ બંને થઈને આપણું જે સંસ્કારોનું સિંચન કર્યું છે, જે પાપા પગલી ચાલતા આપણે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યા છે, ભણાવી ગણાવીને પરિપક્વ કર્યા છે, બધી રીતે તમને કેપેબલ કર્યા છે, તમને એક સારા પ્લેટફોર્મ પર સારી લાઈફસ્ટાઈલ જીવતા કર્યા છે. આજની નો ડાઉટ સાચી વાત છે કે પહેલાના કરતાં આજની પેઢી બહુ હાઈફાઈ છે, સારા વિચારો છે અને ક્યાંય પહોંચી છે આ પેઢી. ગર્વ થાય એ મા બાપને પોતાના દુલારા ઉપર, પણ સાથે સાથે એક વરવી સત્યતા બી છે કે દરેક દીકરા અને દીકરીને કહેવી છે વાત કે જે માતા પિતાએ તમારા પાછળ જિંદગી ખર્ચી નાખી છે, એક માં ખુદ ભગવાને બી અવતાર લેવા માટે માની કોખની જરૂર પડી હતી. આખી સૃષ્ટિ ચલાવનાર આ પરમાત્મા સર્વે જગ્યાએ ન પહોંચી શકે એટલા માટે એને માનું સર્જન કર્યું. એ જ માએ એના ગર્ભદીપની અંદર 9 મહિના સુધી આપણે રાખી બહુ વેદનાઓ વેઠી અને આ પૃથ્વી ઉપર અવતરિત કર્યા. જ્યારે બોલતા થયા ત્યારે પહેલો શબ્દ માં કહેતા મોઢું ભરાઈ ગયું. એ મમતા, એ લાગણી, સાથે સાથે પિતાનું વાત્સલ્ય. બાપ દરિયો છે, એ આહુડા પાડીને નથી બતાવતો. એને એના સપના રોળવી નાખ્યા છે, એની જિંદગી ખર્ચી નાખી છે તમારા સપના પૂરા કરવા માટે. અને આજનો વખત, આજની પેઢી વૃદ્ધાવસ્થાની વાતે છે. ચાલો, નથી થઈ શકતું, નથી પહોંચી વળતા, નથી રાખી શકતા એ મા બાપને, તો આશરો લઈ રહ્યા છે વૃદ્ધાશ્રમ. કેટલા અંશે આ સત્ય છે, વિચારવા જેવી આ બાબત છે કે જેને 4-4, 5-5 બાળકો મોટા કર્યા એ મા બાપને તમે કાંઠા નતા પડતા, તમારી તકલીફો કે વેદના એમને નથી સતાવતી. અને 5-5 દીકરાઓ થઈને એક મા બાપને નથી અવેરી શકતા. અને થોડા સમયમાં નિર્ણય લેવાય છે. જે દીકરી ત્યાં વહુ થઈને જઈ હોય છે એ કહે છે કે મારાથી આ બધું નહીં થાય, હું નહીં કરી શકું, હું નહીં પહોંચી વળું. અને ત્યાં એના પતિની પરિસ્થિતિ બહુ જબરજસ્ત થતી હોય છે અને છેવટે નિર્ણય લેવાય છે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. તો હવે દીકરા અને દીકરીઓને એટલું જ કહું છું કે જ્યારે તમારી પત્ની તમને કહે ને કે ચલો પપ્પા મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યારે દીકરાઓ સામે એમની પત્નીને કહેજો વાંધો ને મૂકી આવીએ, પણ મારા બાપને મૂકી એવા તારા મા બાપને સાથે સાથે મૂકી દઈએ. આમ ઘણી બધી વાતો વિચારવા જેવી છે કે છેલ્લો રસ્તો એટલે વૃદ્ધાશ્રમ. પહેલાના જમાનામાં સંયુક્ત કુટુંબ હતા, સાથે રહેતા હતા, સાથે જમતા હતા, એક જ રસોડે મોટી ફેમિલી સાથે જમણવામાં જમતી હતી. એ લાગણી, એ મમત્વ, એકને વાગે તો બીજાને દુખાવા થતા હતા. આજે 2 બાળક અને સુખી કુટુંબ વધારે કરવું ગમતું નથી. ફરીથી એ ભાવનાઓ, એ લાગણીઓ શું આપણે ન લાવી શકીએ? જોડાઈએ આપણે સાથે અને આવા જ પ્લેટફોર્મ પરથી આવી સુંદર, સારી, સંસ્કારી વાતો કરીને સારા સમાજની રચના કરીએ.
અને માતા પિતાને વંદીને એમને વંદના કરીએ, એમને પૂજા કરીએ, એમને આપણી સાથે રાખીએ. માટે માતૃવંદના અને પિતૃવંદના કરવાનો આ એક યોગ્ય સમય આ પ્લેટફોર્મ થકી અમે આપણે કહીએ છીએ કે એમના આયખાની વાતો સાંભળો. આયખું કેવું જીવે છે, આયખું કેવું માણ્યું છે, એમના કેવા સપના હતા, એમના કેવા સંસ્કાર હતા. આવી ઘણી બધી વાતોને લઈ અને આ પ્રોગ્રામ થકી, આ શો થકી ધ શો બાય રશ્મિકાંત સુદ્રાસા, અમારા શો થકી આવી ઘણી બધી વાતો આપણે સાથે રહીને શેર કરીએ અને ઘેર ઘેર વાતને પહોંચાડીએ.